નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે। તો હવે પેન્શન વધારા સાથે મળશે મફત તબીબી સુવિધાઓ। તો મિત્રો, આ જાહેરાત ખાસ પેન્શનરો માટે જ છે, એટલે પેન્શનરો તમે ખાસ વિડીયો અંત સુધી જોઈ લેજો, કારણ કે હવે તમને પેન્શન વધારાની સાથે સાથે મફત તબીબી સુવિધાઓનો પણ લાભ મળશે। તો મિત્રો, વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ અને ખૂબ જ સરળ એવી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ પણ કરીએ છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને વિડીયો શરૂ કરતાં પહેલાં બીજી એક દિલથી નમ્ર વિનંતી કે દર્શક મિત્રો, તમારા માટે અલગ અલગ પ્લેટફોર્મ પરથી માહિતી એકત્ર કરીને ખૂબ જ સરળ એવી ભાષામાં વિડીયો બનાવીને અમે ખૂબ જ મહેનત કરીએ છીએ। તો અમારી આ મહેનતને તમે બિરદાવી લેજો અને અમને સપોર્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો EPS 1905 પેન્શન યોજના આપણા દેશના પેન્શનધારકો તેમની માંગણીઓને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણ પેન્શનધારકોને મળ્યા હતા અને આ બેઠકમાં પેન્શનધારકોએ લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા અને મફત આરોગ્ય સેવાઓની માંગણી કરી છે। તો EPS 1905 નેશનલ મૂવમેન્ટ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે આ બેઠકનું નેતૃત્વ કર્યું હતું મિત્રો। તો કમાન્ડર અશોક રાઉતને આશા છે કે ભારત સરકાર ટૂંક સમયમાં આગામી બજેટ સત્ર 2025માં પેન્શનધારકોના લઘુત્તમ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરશે, જેનાથી પેન્શનધારકોને તેનો લાભ મળી શકે। તો EPS 1905 પેન્શન તેના વિશે થોડી વાત કરીએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOની પેન્શન સ્કીમ એટલે કે EPS 1905 હેઠળ પેન્શનરોનું એક પ્રતિનિધિ મંડળ ગયા શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને મળ્યું હતું। આ બેઠકમાં તેમણે કર્મચારીઓના લઘુત્તમ પેન્શન ₹7,500 પ્રતિ માસ અને મોંઘવારી ભથ્થાની સાથે અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। તો તમને જણાવી દઈએ કે આ બેઠકનું નેતૃત્વ EPS 1905 નેશનલ મૂવમેન્ટ કમિટી એટલે કે NSCના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે કર્યું હતું। તો રાઉતે કહ્યું કે પેન્શનરો છેલ્લા 7-8 વર્ષથી તેમની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી। તો નાણામંત્રીના વિશ્વાસની થોડી વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે નાણામંત્રીએ પેન્શનધારકોની માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવાનું સૂચન આપ્યું છે। તો રાવતે આ વચનને પેન્શનરો માટે આશાનું કિરણ ગણાવ્યું હતું। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે આગામી બજેટમાં લઘુત્તમ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવી જોઈએ। તો રાવતનું માનવું છે કે પેન્શનધારકોને લઘુત્તમ પેન્શન 7,500 રૂપિયા અને મોંઘવારી ભથ્થું આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો તમને કહેવું જોઈએ કે આવું નહીં થાય તો વરિષ્ઠ નાગરિકોને સન્માનજનક અને આરામદાયક જીવન જીવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો આ મુદ્દો ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેમની આજીવિકા સંપૂર્ણપણે પેન્શન પર આધારિત છે। તો હવે સરકાર આ અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। તો કર્મચારી મહાસંગઠને પેન્શન મુદ્દે કેટલીક મહત્વની માંગણીઓ ઉઠાવી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ન્યૂનતમ પેન્શનધારકોનું પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 7,500 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ છે। તેવી જ રીતે મોંઘવારી ભથ્થું, તો મોંઘવારી ભથ્થાને પેન્શન સાથે જોડવાની જરૂર છે, તેમજ મફત આરોગ્ય સુવિધાઓ, તો પેન્શનરો અને તેમના જીવનસાથીઓને મફત તબીબી સેવાઓ પ્રદાન કરવાની માંગ છે। તો પેન્શનરોની પરિસ્થિતિ પર ચર્ચાની વાત કરીએ તો કમાન્ડર અશોક રાઉતે તાજેતરમાં જ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની ચર્ચામાં દેશભરના પેન્શનરોની ગંભીર સમસ્યાઓ સામે આવી છે।
તેમણે કહ્યું કે 78 લાખથી વધુ પેન્શનરો હજુ પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તો રાવતે 2014માં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ લઘુત્તમ પેન્શન ₹1000નો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે આ પગલું પ્રશંસનીય હોવા છતાં આજના સમયમાં આ રકમ અપૂરતી સાબિત થઈ રહી છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે 36.60 લાખથી વધુ પેન્શન ધારકો તેમના નિર્ધારિત લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવી રહ્યા છે. તો આ મુદ્દો ઉઠાવતા રાવતે સરકારને પેન્શનરોની સ્થિતિને ગંભીરતાથી સમજવા અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને પેન્શનની રકમમાં વધારાની જાહેરાત કરવા વિનંતી કરી છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.